જાડેશ્વર નીલકંઠેશ્વર વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોની બેદરકારીને કારણે મુખ્ય માર્ગ પર જ સ્કૂલ વાહનોના ખડકલાથી ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓ, ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ કે ગુજરાત પૂરતું સીમિત ન રહેતા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. આગામી શ્રાવણ માસ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં શિવભક્તો પગપાળા તેમજ લક્ઝરી બસો અને ટ્રાવેલ્સ મારફતે દર્શનાર્થે આવશે. ત્યારે આ મુખ્ય માર્ગ પર જ સ્કૂલ વાહનોનું અડીંગું હોવાથી બહાર ગામથી આવતી બસો અને વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. આ જ માર્ગ પર બ્રહ્માકુમારી સંસ્થાનું અનુભૂતિ ધામ પણ આવેલું છે, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં અનુયાયીઓ આવતા હશે. રસ્તા પર ગેટ બહાર જ વાહનો પાર્ક થઈ જતી હોવાથી તેમને પ્રવેશવામાં ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત નીલકંઠ નર્સરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા આત્મીય સંસ્કાર કેન્દ્ર જેવા મહત્વના સ્થળોએ આવતા નાગરિકો પણ ટ્રાફિકના લીધે તંગ આવી ગયા છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને પ્રાઇવેટ શાળાઓ માટે કમ્પાઉન્ડમાં પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી ફરજિયાત કરી છે. આમ છતાં રોડ પર આવેલ સંસ્કારી ભારતીય વિદ્યાલય તેમજ જેબી મોદી શાળાઓ સ્કૂલ વાહનોને અંદર આવવા દેતી નથી, જેના પરિણામે નાના નાના વિદ્યાર્થીઓએ પણ વજનદાર સ્કૂલ બેગ ઉંચકીને મેઇન રોડ સુધી ચાલીને આવવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો કરે છે. તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાય તેવી સ્થાનિકો અને વાલીઓની માંગ છે.